નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે। યુવકો ધૂળેટીનું પર્વ મનાવીને નાહવા માટે નદીમાં ગયા હતા। આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે। મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે। જી હા મિત્રો, આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં 5 લોકો ડૂબ્યા હતા। ધૂળેટીના તહેવારમાં નાહવા માટે પડેલા 5 લોકો ડૂબી ગયા હતા। ડૂબી જવાના કારણે 3 કિશોરોના મોત થયા છે, જ્યારે 2 યુવકો ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા છે। ધૂળેટીની ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો તળાવમાં સ્નાન કરવા પહોંચ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ